નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું અમારી ચેનલ હસમુખ MCS વાલે ની અંદર। દોસ્તો આજે વાત કરવાના છીએ રાશન કાર્ડ ને લઈને એક નવી અપડેટ આવી છે। ઘણા બધા લોકોના રાશન કાર્ડ છે તે બંધ થવા લાગ્યા છે અને ઘણા બધા મિત્રોના ઘરે મામલાદાર માંથી એક નોટિસ આવી છે કે તમારે મિત્રો તમારું રાશન કાર્ડ બંધ થઈ જશે। તો એવી આજે વાત કરવાના છીએ દોસ્તો। ગુજરાતની અંદર આ એવી 4 કેટેગરી છે જે કેટેગરીની અંદર આવતા લોકો છે તેમના રાશન કાર્ડ છે તે બંધ થઈ ગયા છે। તેમને ફરીમાં મળતું રાશન કાર્ડ છે તે બંધ થઈ જશે અને ફટાફટ તમારે મિત્રો આ નિયમ જાણવો હોય તો શું છે આ નિયમ તેની આજે આપણે આ નાના એવા વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। કઈ એવી આ 4 કેટેગરી છે, આ કેટેગરીની અંદર આવતા લોકો છે મિત્રો, એ લોકોના રાશન કાર્ડ છે સરકાર શ્રી દ્વારા બંધ કરી દેવામાં આવશે। તેમને તાલુકા પંચાયતની અંદરથી મામલાદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે કે આ લોકોના રાશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવશે। તેમાંની 2 કેટેગરી આપણે જોઈએ તો કેટેગરી નીચે પ્રમાણે છે, 1 અને 2 કેટેગરી નીચે પ્રમાણે છે। તો કઈ પ્રથમ નંબરની કેટેગરી મિત્રો આપણે આગળ વિડીયોની અંદર વાત કરી હતી, જેમ કે ઉચ્ચ આવક જે પરિવારોની વાર્ષિક આવક 6 લાખ કરતા વધુ છે। મિત્રો અહીંયા પ્રથમ નંબરની કેટેગરી જે છે ઉચ્ચ આવક, જે લોકોની વાર્ષિક આવક એટલે કે મિત્રો આખા વર્ષની આવક 6 લાખ કરતા વધુ છે તેવા તમામ લોકોના રાશન કાર્ડ છે તે હવે બંધ કરી દેવામાં આવશે। તેમને સરકાર શ્રી દ્વારા અથવા તો મામલાદાર કચેરી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। મિત્રો તમારા તાલુકા પંચાયતની અંદરથી તાલુકા પંચાયત જે મામલાદાર કચેરી હોય છે ત્યાંથી નોટિસ મોકલવામાં આવી કે 6 લાખથી વધારે આવક હોવાથી તમારું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। તો પ્રથમ નંબરની કેટેગરીની વાત કરીએ તો અહીંયા સૌથી વધારે આવક હોય 6 લાખથી વધારે તેવા લોકોના રાશન કાર્ડ બંધ કરી દેશે। ત્યાર પછી બીજા નંબરની જે ઉચ્ચ ટર્નઓવર, જે લોકો મિત્રો ટર્નઓવર એટલે કે જે પરિવારોનો વાર્ષિક ટર્નઓવર આખા વર્ષની 25 લાખ કરતા વધુ ટર્નઓવર, મિત્રો 25 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન તમે કરશો તો પણ તમારું રાશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવશે। સરકાર એવું માને છે કે આ લોકો કોઈ ગરીબ નથી, તેમને આવા મફત અનાજની જરૂરિયાત નથી, આટલા માટે જે લોકોને 6 લાખથી વધારે આવક હશે તેવા લોકોનું રાશન કાર્ડ સરકાર શ્રી દ્વારા બંધ કરી દેવામાં આવશે। અને બીજા નંબર પર જે લોકો ટર્નઓવર એટલે કે વધારે ટર્નઓવર કરે છે, 25 લાખથી વધારેનું ટર્નઓવર કરે છે આખા વર્ષની અંદર, તેવા લોકોનું પણ રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। તો આ 4 કેટેગરીમાંથી મિત્રો આપણે 2 કેટેગરી જોઈએ જે તમે જોઈ શકો છો અને તમારી સામે મિત્રો જોવા મળી રહી છે, ઉચ્ચ આવક અને ઉચ્ચ ટર્નઓવર। હવે બીજી 2 કેટેગરી કઈ છે તેની પણ મિત્રો આપણે આગળ વાત કરવાના છીએ। પહેલા ખાસ કરીને થોડીક માહિતી મેળવી લઈએ। ગુજરાતના પુરવઠા વિભાગ દ્વારા મોટા પાયે રાશન કાર્ડની ચકાસણીની કામગીરી ચાલુ છે। મિત્રો રાશન કાર્ડ પુરવઠો આ ખૂબ જ એક્ટિવ થયો છે અને આવી ચકાસણી કરવાની કામગીરી ખૂબ જ જોરની અંદર ચલાવી રહી છે। ઘણા બધા જિલ્લાની અંદર ગુજરાતની અંદર રાશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવે છે। મિત્રો આપણે આગળ વિડીયોની અંદર વાત કરી હતી તો તળાજા તાલુકાનો આપણે વિડીયો બનાવ્યો હતો, તેની તળાજા તાલુકાની નોટિસ આપવામાં આવી હતી। એવી રીતે ગુજરાતની અંદર ઘણા બધા અત્યારે મિત્રો ખૂબ ચર્ચાની અંદર હોય તો સુરેન્દ્રનગર જે જિલ્લો, સુરેન્દ્રનગરની અંદર પણ ઘણા બધા લોકોને આ નોટિસ ફટકારવામાં આવી છે, કારણ કે તેમની પાત્રતા જે મિત્રો રકમ છે અથવા તો તેમની આવક છે તેના પર શંકા ગઈ છે સરકારશ્રીને। આ નોટિસનો મુખ્ય ઉદ્દેશ તેમને સુનિશ્ચિત કરવાનો છે કે સરકાર અનાજનો લાભ ફક્ત જરૂરિયાતમંદ પરિવારોને જ મળે। મિત્રો ખાસ કરીને આ નોટિસ આટલા માટે સરકારે મોકલી કે આવા લોકો જો આવું ફ્રીમાં અનાજ મેળવતા હોય તો જરૂરિયાતમંદ લોકો છે તેવા લોકોને શું આમાં લાભ મળે, એ લોકોને લાભ મળી શકતો નથી। આટલા માટે જે લોકોની 6 લાખથી વધારે આવક છે, 25 લાખથી વધારેનું ટર્નઓવર કરે છે તેવા લોકોને હવે પછી મિત્રો લાભ મળશે નહીં। આગળ જોઈએ વિડીયોની અંદર મિત્રો તો કેટેગરી નંબર 3 મિત્રો આપણે આગળ 2 નંબરની વાત કરી હતી, 1 અને 2 જે લોકો પાસે મિત્રો 6 લાખથી વધારે આવક છે એ 2, 1 અને બીજા નંબરની વાત કરીએ તો કે 25 લાખથી વધારેનું વાર્ષિક ટર્નઓવર જે કરે છે તેવા લોકોને છે તે આ લાભ મળતો નથી। પરંતુ મિત્રો 4 નંબરની કેટેગરીની અહીંયા વાત કરીએ તો કે નિષ્ક્રિય કાર્ડ, જે લોકોના કાર્ડ બંધ છે। મિત્રો 3 નંબરની અહીંયા આ કેટેગરી, જે પરિવારો છેલ્લા 6 મહિના કે 12 મહિનાથી રાશન કાર્ડ પર અનાજનો જથ્થો લીધો નથી, આવો એને કહેવામાં આવે છે મિત્રો સાયલન્ટ રેશન કાર્ડ કહેવામાં આવે છે। જો લોકો એક સાથે
6 મહિના સુધી અનાજ લેતા નથી તેને સાયલન્ટ રેશન કાર્ડ કહેવામાં આવશે. આ રેશન કાર્ડ ધારકોની તપાસ કરવામાં આવશે અને તપાસ કરીને જો મિત્રો તમે 1 થી 6 મહિના સુધી રાશન નહીં લો અથવા તો 12 મહિના સુધી નહીં રાશન લો તો તમારું રાશન કાર્ડ છે તે નિષ્ક્રિય કરી દેવામાં આવશે, બંધ કરી દેવામાં આવશે કે હવે આ લોકોને રાશન લેવાની જરૂરિયાત રહેતી નથી. આટલા માટે આ લોકોનું રાશન કાર્ડ છે તે હવે આપણે બંધ કરી દેવું જોઈએ. આવી રીતે આ પણ નોટિસ ફટકારવામાં આવશે. અને ત્યાર પછી ખૂબ જ અગત્યની 4 નંબર પર જે આવી રહી છે કેટેગરી તેની વાત કરીએ તો 4 નંબર પર છે જમીન માલિકી. મિત્રો ખૂબ જ આ એક કેટેગરી છે તે સરસામાં છે જમીનની માલિકી. જે લોકો 2 એકરની વાત કરવામાં આવે છે મિત્રો, હેક્ટર નહીં, 2 એકર થી વધુ જમીનના માલિક છે તેવા લોકોને નોટિસની સંખ્યા અને ભવિષ્યની કાર્યવાહી કરવામાં આવશે. આવા લોકોને પણ નોટિસ ફટકારવામાં આવશે. જે લોકોને 2 એકર કરતા વધુ જમીન છે તે લોકો હાલ રાશન કાર્ડનો ઉપયોગ કરીને મફતમાં અનાજ મેળવી રહ્યા છે તેમને પણ તાલુકા કચેરીમાંથી, મામલતદાર ઓફિસમાંથી નોટિસ ફટકારવામાં આવી છે. તો મિત્રો ખાસ કરીને અહીંયા 4 એવા જે કેટેગરી હતી જેની આપણે વાત કરી તો આ 4 કેટેગરીની અંદર જે કોઈ લોકો આવતા હોય તેમના મિત્રો રાશન કાર્ડ આવનારા સમયની અંદર સંપૂર્ણપણે બંધ થવાની તૈયારી રાખજો. જેમને પણ નોટિસ નથી મળી તે મિત્રો ખાસ કરીને તમને આવનારા સમયની અંદર નોટિસ મળી શકે છે. તો આ ખૂબ જ ઉપયોગી માહિતી હતી મિત્રો. આપણે 4 જે વાત કરી 4 કેટેગરીના લોકો છે તેમને આ છે રાશન કાર્ડ બંધ થવાના છે. આગળ જોઈએ તો કે કેટલાક કાર્ડ ધારકોની વાર્ષિક આવક 6 લાખથી વધુ છે અને તેમની પાસે 2 એકર જમીન વધુ જમીન પણ છે, તેમ છતાં તેઓ સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા હતા. આ ઉપરાંત જે પરિવારો છેલ્લા 6 મહિના કે તેથી વધુ સમયથી અનાજનો જથ્થો લીધો નથી તેમના રાશન કાર્ડ રદ કરી દેવાની કાર્યવાહી છે તે આગળ મિત્રો કરી દેવામાં આવી છે. અને આ સંપૂર્ણ પ્રક્રિયા છે તે આવનારા સમયની અંદર એટલે કે મિત્રો સપ્ટેમ્બર માસની અંદર પૂર્ણ કરવાની તૈયારીમાં સરકાર હાલ શરૂ છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે રાશન કાર્ડ ધારકોને મામલતદાર કચેરી દ્વારા નોટિસ છે તે ફટકારી દેવામાં આવી છે. આ નોટિસ દ્વારા તેમને ખુલાસો કરવા માટે કહેવામાં આવ્યું છે કે આ નોટિસના જવાબ મળ્યા બાદ તેમની પાત્રતાની ચકાસણી કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો નોટિસ આપી દેવામાં આવી છે. નોટિસની અંદર લખવામાં પણ આવ્યું છે કે તમે કચેરીએ આવીને આનો જવાબ આપી શકો છો. જવાબ તમે નહીં આપો તો બંધ કરી દેવામાં આવશે. મિત્રો તમે જો સાચા હોય, હકીકતમાં તમે 6 લાખથી વધારે આવક ધરાવતા નથી તો તમે મામલતદાર કચેરીએ જઈને તમે મિત્રો તમારા ડોક્યુમેન્ટ બતાવીને આનો જવાબ આપી શકો છો. જો તમે સાચા હશો તો તમારું રાશન કાર્ડ શરૂ રાખવામાં આવશે. આમ અપાત્ર રાશન કાર્ડ ધારકો રદ કરવામાં આવશે અને તેમને નિષ્ક્રિય કાર્ડ બનાવવામાં આવશે. આની પ્રક્રિયા છે તે સમગ્ર ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગેરલાયક અને સરકારી યોજનાનો લાભ ન લે માટે સાસા અને જરૂરિયાતમંદ પરિવારોને પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો મળી રહે. જો કે આ નોટિસ યાદીમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓના નામ પણ હોવાની ચર્ચા ચાલી રહી છે, જે આ મામલો વધુ ગંભીર બન્યો છે. મિત્રો આ આખી યાદી સરકાર દ્વારા મોકલવામાં આવી છે. ઘણા બધા નોટિસ મોકલવામાં આવ્યો, તેની અંદર ઘણા બધા ઉચ્ચ અધિકારીઓ છે તેમને પણ આ નોટિસ મોકલવામાં આવી છે. એટલા માટે આ મામલો આખો છે તે ગરમાયો છે અને ખૂબ જ વધારે ચર્ચાની અંદર આવી રહ્યો છે. તો મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર આ 4 કેટેગરી આપણે આગળ જે વાત કરીએ 4 કેટેગરીની અંદર તમે જો આવતા હોય તો તમારું રાશન કાર્ડ પણ બંધ થવાની શક્યતા રહેશે.